સરસ મજાના હોળીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જીયાન હાઈ કર દે તો બેટા. આમાં વિડિયો હાય. બાઇકમાં નહીં હોય. ચાલો ભાઈઓ આવશે મનોજભાઈ કે બાળકોને જ લાવો બધા. એ જોવાની આવી જાઓ બધા હરખી હરખા. ભાઈઓ આવી જાઓ બધા. હાલો એ છોકરાઓ તમે થોડીક વાર આગળ વ્યા જાઓ. ચાલો ભાઈઓ ઝડપથી આવી જાઓ. તમારે ગરબે નથી રમવાનું, શાંતિથી. ચાલો હજી છૂટા રહ્યો. કોઈનો હાથ લાંબો કરે તો આપને પહોંચવો ન જોઈએ. સૂચના પછી આપું. ડીશ બાકી હોય તો આપો ઉચિતભાઈ અંદર. હજી આવી જાઓ ને, મજા આવશે. અરુણભાઈ લેતા હોય એક બે ને. હા આવી જાઓ. ચલો હવે તમારે શું કરવાનું એ કહી દો. હજી એક એક ડગલું પાછું હટી જાઓ. આ બાજુ હજી હટી જાઓ. આ બાજુ વાળા તો હટી જ જાઓ. હજી ઓલા જો વાળીને ચાલુ થાય ને એટલે તમારે તમારી ડીશ આમ અધર ગમે રાખવાની. બીજાની ડીશ લઈને ફાડી નાખવાની. સમજાઈ ગયું? ક્યાંય જો સાંભળો, ક્યાંય ગ્રુપિંગ નથી કરવાનું. 3 જણા ભેગા થાય અને કોઈ બોડી ટચ નહીં, હાથથી. ઓલાને ખબર ન હોય ને આમ ઉપર વાહીથી લઈને ફાડી નાખવાની. અને જેની ડીશ ફાટી જાય એને શાંતિથી બેસી જવાનું. જે કરે એ તો કંપની ફોલ્ટ છે. એમાં આપણો કાંઈ ન હાલે. તો નીચો પગ હોવાનો થઈને વિયો જાય. આપણે શું કરવું? ચાલો રેડી. સાંભળો, મ્યુઝિક ચાલુ જ રહેશે. અને છેલ્લે હું જોઈશ અહીંયા અમારે પ્રમુખે જોશે. એક બાજુ હોલિકા દહન થાય છે અને સરસ મજાની રમતગમતનું આયોજન કરવામાં આવેલું છે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકની અંદર. ખૂબ જોરશોરથી રમત ચાલી રહી છે એકબીજા જીતવા માટે. કોણ જીતશે જોઈએ આપણે આજની રમતમાં. ફટાફટ રમત પૂરી થઈ રહી છે ગાઈસ, જલ્દી જોવો. લે આ બાજુ કોઈ જોતા નથી. ઓલા ભાઈ જો સાઈડ ઉપર ને સાઈડ ઉપર ઊભા છે. હાલો હાલો પકડો એને, પકડો જલ્દી ફટાફટ. જોઈ લ્યો 3. હાલો પેલો બીજો ત્રીજો 3 ફેન જ આપી દો. કોણ કેટલા જણા તમે જોઈ લ્યો મનોજભાઈ. હાલો 3 જોઈ લ્યો. તમારે 3 નંબર આપવાના છે. હા એક હાલો એક પૂરું રહી જાઓ. હાલો બેસી જાઓ તમે. હશે ઘણો જોર કીધું. હાલો ને ચાલો બાળકો આવી જાઓ. હાલો પાછા ઉપાડવાની છે ને એક જ કલરની. ક્યાંય ધક્કામુક્કી ન ખાવી છે. હું કહું ત્યારે હજી વાર છે. પગેથી ઉપાડી અને હાથમાં લેવાની. બરાબર છે મામા બીજા નીચે. હજી વાર હે. હજી વાર હે. હાલો હાલે બાર હજી વાર હે કાકા. હવે બાળકોની રમત ચાલુ થઈ છે. પગથી એક જ કલરની ચમચી ઉપાડવાની છે. જોઈએ કોના હાથમાં કેટલી ચમચી આવશે. પગથી ચમચી લઈને હાથમાં લેવાની છે. બેસી જાઓ તમે. અને કોઈ ભાઈ બેન ભેગી કરતા નહીં હો. કોઈ મારા કાકા દીકરો અમારે ભેગું હાલે. હા
અમારી ચોકલેટ પેલા તો આ બધા છોકરાને પેલા છે ને એક એક આ નાની ચોકલેટ આપી દો એટલે એના જીવને નિરાશ થાય છે કે આમાં પર્પલ ન હોય હવે ઉપાડી લેવાનું હોય. ચાલો ચમચી ગણી રાખજો પછી દઈ દો એક એક દઈ દો બધા છોકરાને પેલા. હવે તો જો બાજુ શેઠેથી આવ્યા કેટલા આવવા દો આપણા બધા બાળકો મોજ કરો બધાને આપી દો બાકી હોય નાના છોકરા કારણ કે તમારી સોસાયટીનું આયોજન ને તમે એનું ભવિષ્ય છે. મોટી નહીં હોય કિટકિટ ન જડે બેટા આ મીઠાઈ છે ને કિટકિટ ન જડે ચાલો હવે આવી ગઈ ચોકલેટ. હવે ચમચી ગણવાની છે ઉચિતભાઈ આ થેલો અને બેક રાખો અને ચમચી. ચાલો હવે હું પૂછું ચલો કોઈ પાસે 25 ઉપર ચમચી છે એક જ કલરની હોય તો તપાસ તો કરીશ પૂરી. 20 ઉપર છે 15 ઉપર છે એક જ કલરની 15 ઉપર અહીંયા આવજો પેલા તપાસ કરો ગણો તો નહીં ગણો તો એક જ કલરની હાલે હાલે. શું નામ તારું? 6 એટલે હું ઓહો હો ખાલી આપી દો બોલ જોરદાર તાળીઓથી બતાવો. હાલો હવે 14 13 છેલ્લી પસંદ 13 તારે 13 વાળા તને આવો આવું તન નું ન કરે જોર. હા આવી જાઓ ઓલો ઝડપ કોણ આવી જાઓ ને મનોજભાઈ બસ. હવે આ ચમચી બધી આમાં નાખી સલામતી તું જાને ભાઈ અહીંયા ગમે આવી જાઓ ભાઈ અને તમે આ ચમચી ઊંચી ઝલકતી એ ચમચી આમાં ઠેલામાં નાખી દો. બે ચમચી ઠેલામાં નાખશે ને એની હોનાની ચમચી થઈ જવાની. હવે ધીમે ઉભા રહ્યો ભાઈ બીજા વયા જવાનો બાળકો. હવે જોવો લેડીઝની રમત એટલે કે અમારી રમત આવી રહી છે કે જેની અંદર વચ્ચે રાઉન્ડની અંદર કોઈન્સ નાખેલા છે એની અંદર 1 2 3 નંબર લખેલા છે. 7 થી 8 વખત સ્ટોપ કરવામાં આવશે અને એક જ નંબરનું ટોકન લેવાનું છે. મારા હાથમાં 6 નંબરનું ટોકન હોય તો બીજી વખત પણ 6 નંબરનું જ ગોતવાનું છે. જો ફટાફટ આમાં મારે તો છે ને 7 આવ્યા છે મારા હાથમાં તો 7 ટોકન આવ્યા ભાઈ. બહુ ગોઈતા પણ ન મળ્યા હો. 7 ટોકન આવ્યા. મેં 6 નંબરનું ટોકન લીધું હતું. જોવો લેડીઝ બધી પડાપડી થઈ છે ભાઈ જીતવા માટે. તો જોઈએ હવે કોણ જીતશે. એક જ નંબરના ટોકન ગોતવા એટલે આ રમત તો ખૂબ જામે એવી છે. અંદરની સાઈડ લેડીઝ છે અને બહારની સાઈડ જેન્ટ્સ છે. લેડીઝ જેન્ટ્સ એટલે કે કપલની અંદર ગેમ છે કે મ્યુઝિક સ્ટોપ થાય એટલે પોતાના હસબન્ડને ગોતીને ફટાફટ એનો હાથ પકડીને ત્યાં સ્ટેજ પાસે લઈ જવાના. જોવો મજા આવી એવી રમત છે. ખરેખરો ખેલ છે. પાછા કપલ સ્ટાર્ટ થઈ ગયા છે ગરબા રમવા. હવે જોજો મ્યુઝિક સ્ટોપ થાય ને એટલે 1 2 3 4 5 6 7 8 9 ટિક 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 10 સ્ટાર્ટ. જોજો હો હવે જલ્દી. ઢીન 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 ઢીન.
થઈ ગયું ને ફટાફટ. થોડીક જ વાર હવે મારા સામે એક જ લાઈન બાજુમાં કપલ ઉભા રહી જાવ બીજી ગેમ હાલો એમાં તો લગભગ ચોકલેટ મળશે મળે અરે કાંઈ ન થાય હશે એ આમ લાઈનમાં એક જ લાઈન બનાવો બીજી ગેમ હાઈ ક્લાસ આમાં દોડવાનું નથી પેલા તો આ એક ચોકલેટ આપી દો ઘરને મીઠું મોટું કરાવો નકર હવારે બિસ્તરા બાર છે પેલા એક આપી દે એક જ લાઈન બનાવો લાંબી હજી તમે હા ભાઈ હજી આમ આગળ એક જ લાઈન બનાવો રૂપેશભાઈ તમે રહ્યો એક લાઈન આવી જાઓ એ બાજુમાં જ રહ્યા ને જો તમને સાંભળો તમને એક દોરી આપવામાં આવશે અને દોરી તમે જમણા હાથે પકડો ડાબો હાથ નહીં અડાડો ને તો લગભગ એ દોરી 5 થી 6 મિનિટમાં હોનાની થઈ જશે એટલે ડાબો હાથ નહીં દઈ દો એક પેલા પછી શું કરવાનું તમને કહું પેલા અડધા નહીં હો એ સંગીતાબેન આ બાજુ એ બધાને દઈ દો બધાને એક દઈ દો વળી ઘરે બાજી તમે લઈ લીધી મન નહોતી એ ભાઈ એક જ હાથ પછી કહું ચાલો રેડી જો એક જ હાથમાં રાખો બેન હમણાં મ્યુઝિક સ્ટાર્ટ થાય એટલે હું કહું દરેકમાં લગભગ વચ્ચે 11 ગાંઠું છે બરાબર એ તમારે મોઢેથી હાથથી હું કહું ત્યારે એ બેન ઓલા બેને જો મેં કીધું મારા નિશાળમાં જ છોકરા એવા પણ ગાળવા દાદી બરાબર આમાં ઘણી ફરિયાદ કરી કોરની ગાંઠ છોડવાની નથી વચ્ચે બધાને 11 ગાંઠ છે તમારે હાથથી દાંતથી બે હાથની મદદથી ગમે ત્યારે છોડવાનું મ્યુઝિક વાગે એટલે અને ભાઈને છૂટી જાય તો એના ઈને મદદ કરવાની વહેલા જે બે કપલને છૂટી જાય ને એને મેવા સાહેબના હાથે ઇનામ આપશો અહીંયા છેલ્લી કોરની બે ગાંઠો નથી છોડવાની વચ્ચે નહીં જ અત્યારે કોઈ નથી છોડીને તો લઈ લેજો પાછી ચાલો ઉચિતભાઈ મસ્તીનું ગીત આવશે રેડી સ્ટાર્ટ જય હોલિકામાં